નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક એક્ઝામની તમારી તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં ચાલી રહી હશે. તમે જે પણ ફિલ્ડના વિદ્યાર્થી છો, તમારે જે સિલેબસ આવ્યો છે એના મુજબ તમારે તૈયારી કરવાની છે અને તમને ખ્યાલ છે કે આપણે આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેનો આજે 4th નંબરનો એમસીક્યુ સેશન છે. આ સિરીઝથી તમને ફાયદો એ થશે, તમને આઈડિયા આવશે કે કયા પ્રકારના ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે, કારણ કે આમાં મલ્ટિપલ બ્રાન્ચ એલિજિબલ છે સિવિલ સિવાયની. એટલે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનો વિદ્યાર્થી હોય ને મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ કે કોમ્પ્યુટરમાં કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે એના વિશે વધારે આઈડિયા ના હોય તો તમને આ સિરીઝ ખૂબ જ મદદરૂપ થશે. એટલે જ્યાં સુધી આપણી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી આપણે આ સિરીઝ ચલાવવાના છે, જેમાં તમને અલગ અલગ એમસીક્યુ, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, પીવાયક્યુઝ કરાવવામાં આવશે, જે તમારી તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. એટલે તમારે આ સિરીઝનો એક પણ એમસીક્યુ સ્કીપ કરવાનો નથી. તમારે બધા જ એમસીક્યુ વિથ એક્સપ્લેનેશન નોટ કરવાના છે, જે તમારી પરીક્ષામાં તમને ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, વિડીયોમાં આગળ વધીએ પહેલા હું તમને એક જરૂરી એનાઉન્સમેન્ટ કરી દઉં છું કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આપણે એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ ધ યુટીસી ના તમામ કોર્સ પર રાખેલું છે, જેનો કૂપન કોડ છે ગુરુ20. બરાબર, GURU20. એકદમ મહા ડિસ્કાઉન્ટ છે. એટલે જો તમે કોઈ પણ કોર્સ પરચેસ કરવા માંગતા હોય ધ યુટીસી ના, એમાં તમને એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ મળી રહેશે. ઓકે, જેની ઓફર 1 ઓગસ્ટ સુધી રહેશે. બરાબર, ત્યાર પછી આ ઓફર હટી જશે. એટલે જો તમે કોઈ પણ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમે આજે જ આ ઓફરનો લાભ લો ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર. ઓકે, હવે જુનિયર નિરીક્ષકની એક એક્ઝામ થઈ હતી જેનું રિઝલ્ટ મેં અહીંયા મૂકેલું છે, કારણ કે એ પણ મલ્ટિપલ બ્રાન્ચ એલિજિબલ હતી આ પોસ્ટ માટે. ઓકે, જેમાં આપણા વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું સિલેક્શન મેળવ્યું છે. નામ, રેન્ક અને રોલ નંબર ડિસ્પ્લે કરેલા છે. રિઝલ્ટ બતાવવાનો મારો માત્ર હેતુ એ છે કે તમને આઈડિયા આવે કે જે પણ કન્ટેન્ટ ધ યુટીસીના તમામ કોર્સ પર અમે પ્રોવાઈડ કરીએ છીએ, ખૂબ જ સારો કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ અને જે ફેકલ્ટીઝ કોર્સિસમાં ભણાવે છે, વેલ ક્વોલિફાઈડ એન્ડ વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટી ભણાવે છે કે જેમણે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામો પાસ કરી છે. ઓકે, આગળ વધીએ. આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે કોમન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરી દીધું છે. ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. આઈ થિંક 800+ વિદ્યાર્થીઓ આ ગ્રુપમાં છે અને એમાં આપણે હવે એક્ટિવ થઈ ગયા છે, ક્વેશ્ચન્સ મૂકીએ છીએ. એટલે જો હજી સુધી તમે આ ગ્રુપ જોઈન્ટ નથી કર્યું તો જોઈન્ટ કરી લેજો, કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, જેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરાવી દઉં છું. અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ _UTC_official ફોલો કરવાનું ચૂકશો નહીં, એમાં પણ તમને અપડેટ મળતી રહેશે. ઓકે, હવે જે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામને ખરેખર સિરિયસલી લીધી છે કે ના ભાઈ મારે આ એક્ઝામ પાસ કરવી જ છે, આ વખતે મારે એક સીટ કન્ફર્મ કરવી છે, એવા વિદ્યાર્થી મિત્રો માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર આરંભ બેચ લોન્ચ થઈ ગયો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ એનરોલ કરી દીધું છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે, 1 વર્ષની વેલિડિટી મળી રહેશે. આરંભ બેચમાં જ તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ મળી રહેવાની છે. ડેમો લેક્ચર મુકાઈ ગયા છે. એપ્લિકેશનમાં ડેમો લેક્ચર જુઓ. જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ એનરોલ કરેલો છે, જો તમારા કોન્ટેક્ટમાં હોય તો એમના રિવ્યુ લો ને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો છો. આ આરંભ બેચમાં તમને દરેક લેક્ચરની પીડીએફ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો અને મેં કીધું તેમ તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ આમાં મળી રહેશે. ઓકે, કોર્સ વિથ એમસીક્યુ બુક પ્રાઇસ છે 5499 રૂપિયા, જેમાં તમને ટેકનિકલ પોર્શનના પીવાયક્યુઝ પ્લસ મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન ટેકનિકલ પોર્શન કવર કરવામાં આવશે એમસીક્યુ બુકમાં, અને એના પર વર્ક ચાલુ જ છે. હવે થોડા દિવસમાં ફિનિશ થશે અને બુક ડિસ્ટ્રીબ્યુટ થવાનું શરૂ થઈ જશે. અને વિધાઉટ એમસીક્યુ બુક કોર્સની પ્રાઇસ છે 4999 રૂપિયા. અને મેં કીધું તેમ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર ઉપર આપણે કોર્સ પર આરંભ બેચ પર આપણે એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરી રહ્યા છે, જે હમણાં સુધીનું મેક્સિમમ ડિસ્કાઉન્ટ છે. આટલું ડિસ્કાઉન્ટ ફરીથી આવવાનું નથી. ઓકે, એટલે આજે જ આ ઓફરનો લાભ લો, જેના માટે તમારે આરંભ બેચ પરચેસ કરતી વખતે કૂપન કોડ એપ્લાય કરવાનો છે ગુરુ20, GURU20. ગુરુ20 કોડ એપ્લાય કરશો એટલે એક્સ્ટ્રા 20%, જે આપણી ફીસ છે 5499,
વિથ એમસીક્યુ બુક અને 4999 જે મેં તમને આ પ્રાઇસ કીધી છે કોર્સની આરંભ બેચની 5499 અને 4999 માં તમને એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ મળી રહેશે અને આ ઓફર 1 ઓગસ્ટ 2026 સુધી જ વેલિડ છે. ત્યાર પછી આ ઓફર હટી જશે. એટલે આજે જ આ ઓફરનો લાભ લો અને આરંભ બેચ સાથે તમારી સફળતાની મજબૂત શરૂઆત કરો અને પોતાની એક સીટ કન્ફર્મ કરો. ઓકે. અને જો તમારે કંઈ વધારે માહિતી જોઈતી હોય તો આપણો મોબાઈલ નંબર 6354999091 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. સૌથી સરસ મજાની વાત એ છે કે હું ફોન પોતે જ રિસીવ કરીશ અને તમારા જે પણ ડાઉટ છે, જે પણ ક્વેશ્ચન છે એનો હું આન્સર આપીશ. ઓકે. આગળ વધીએ. અને આરંભ બેચમાં નોન ટેકનિકલ પોર્શન જે છે તે બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દીધો છે. એટલે બીજી ખાસ વસ્તુ કે એમસીક્યુ બુક જ્યારે તમે એડ કરો છો તો જે પણ ડિલિવરી ડિટેલ્સ નાખો છો કમ્પ્લીટ વ્યવસ્થિત નાખજો, કારણ કે અમુક સ્ટુડન્ટે બરાબર ડિટેલ્સ નાખી નથી. એટલે જે સરનામું, જે એડ્રેસ છે તે વ્યવસ્થિત તમારે ફિલ કરવાનું રહેશે. ઓકે. આગળ વધીએ. હવે તમને બધાને ખ્યાલ હશે કે જે ભાઈ ઓફિશિયલ સિલેબસ આવી ગયો છે, આપણે ગ્રુપમાં પણ મૂકી દીધું છે. તો બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો જે પોર્શન છે એમાં ડીસી સર્કિટ, એસી સર્કિટ, મેગ્નેટિક સર્કિટ એન્ડ ટ્રાન્સફોર્મર, ત્યાર પછી ઇલેક્ટ્રિકલ વાયરિંગ એન્ડ ઇન્સ્ટોલેશન, બરાબર, ઇન્ડક્શન મોટર, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ મશીન, આ બધા સબ્જેક્ટ ટોપિક આપેલા છે. ઓકે. અને એના મુજબ જ આપણે આરંભ બેચમાં ભણાવી રહ્યા છે. અને જે એમસીક્યુઝ છે, જે આપણે આપણી યુટ્યુબ એમસીક્યુ સિરીઝમાં જે કરાવવાના છે, આ સિલેબસ મુજબ જ કરાવીશું, જે તમને તમારી તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. એટલે જે પણ બ્રાન્ચના તમે વિદ્યાર્થી છો, તમે આ એક્ઝામનું ફોર્મ ભરેલું છે તો તમારે આનું એક પણ એમસીક્યુ સ્કીપ કરવાનો નથી. બધા એમસીક્યુ ને ખાસ તમારે નોટ ડાઉન કરવાના છે. ઓકે. એમસીક્યુમાં તમને ખ્યાલ છે તેમ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ બધા એમસીક્યુ આપણે એક સાથે લેતા જઈએ છીએ. ઓકે. કારણ કે તૈયારી તો આપણે બધી જ બ્રાન્ચની કરવાની છે. પોલિસીના પણ ક્વેશ્ચનોમાં ધીરે ધીરે આવતા જશે. ઓકે. તો 48 નંબરનો એમસીક્યુ જોઈએ. Which of the following is a statement of Kirchhoff's current law, KCL? કે KCL નું નીચેનામાંથી સ્ટેટમેન્ટ કયું છે? ઓપ્શન એ, the algebraic sum of all current meeting at a junction in an electrical circuit is 0. The sum of voltage drop in any closed loop is equal to the sum of electromotive forces. The current through a conductor is directly proportional to the potential difference. And option D, total power delivered to a circuit is equal to the total power absorbed. હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થી મિત્રોએ તરત જ આન્સર આપી દીધો હશે. પહેલી વસ્તુ તો બેઝિક ઇલેક્ટ્રિકલ ઓલરેડી આપણે ફર્સ્ટ યરમાં ભણેલા છે, એટલે બધાને આવડવું જોઈએ. પણ ધારો કે નથી આવડતું તો ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થીઓ આન્સર આપી દીધો હશે. પણ જે અધર બ્રાન્ચના વિદ્યાર્થીઓ છે આપણે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કોર્સમાં આપણે બેઝિકથી જ ભણાવેલું છે. સિરીઝમાં પણ આપણે બધી વસ્તુ સમજાવીશું. ઇલેક્ટ્રિકલ સર્કિટ તો બધાને ખ્યાલ જ હશે કે ભાઈ જે અલગ અલગ એલિમેન્ટ છે બધા ભેગા થઈને એક નેટવર્ક બનાવશે, એને આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટ કહીએ, બરાબર, જેમાંથી કરંટ ફ્લો થશે જ્યારે ક્લોઝડ હશે ત્યારે. ઓકે. ક્લોઝડ ઇલેક્ટ્રિકલ સર્કિટ, રાઈટ. હવે વધારે ડિટેલમાં આમાં નહીં જતા હું તમને પહેલા તો એક વસ્તુ કહીશ કે આ ક્વેશ્ચનને સમજવા માટે તમને જંકશન અને નોડ એના વિશે તમને આઈડિયા હોવો જોઈએ. ઓકે. તો થોડું તમને સમજાવી દઉં કે ભાઈ એક ઇલેક્ટ્રિક સર્કિટ છે, જેમ કે આપણે એક ઇલેક્ટ્રિક સર્કિટ છે અને એમાં એક એલિમેન્ટ રેઝિસ્ટર R1, સેકન્ડ એલિમેન્ટ રેઝિસ્ટર R2 અને થર્ડ એલિમેન્ટ R3, વોલ્ટેજ સોર્સ V1, V2, બરાબર, આ રીતના છે. ઓકે. હવે આની અંદર નોડ કોને કહેવાશે અને જંકશન કોને કહેવાશે એના વિશે ડિસ્કસ કરીએ. તો નોડ કોને કહેવાય? એવો કોઈ પોઈન્ટ કે જ્યાં બે અથવા બે કરતા વધારે એલિમેન્ટ ભેગા થતા હોય. સાદી ભાષામાં કહું છું, જો આપણે મિકેનિકલના વિદ્યાર્થી છે તો ઇલેક્ટ્રિકલમાં આપણે પીએચડી નથી કરવાની, પહેલી વસ્તુ સમજો, બરાબર. પણ જે સિલેબસ આપેલો છે એને પરફેક્ટ સમજવાનો છે. એમાંથી શું પૂછાઈ શકે એક્ઝામમાં એ તમને ખ્યાલ હોવો જોઈએ. તૈયારી કરો છો તો, અથવા તમે જે પ્લેટફોર્મથી તૈયારી કરો છો તે પ્લેટફોર્મ પર પણ જે પ્રમાણે ડિલિવર થવું જોઈએ કે ભાઈ એક્ઝામમાં આ પ્રમાણે પૂછાઈ શકે, એ વસ્તુનો તમને તમારી પાસે નોલેજ હોવું જોઈએ, બરાબર. પછી આડેધડ વાંચવાથી કોઈ મતલબ નથી, ધ્યાન રાખજો, બરાબર. આડેધડ વાંચન કરવાનું નથી. ચાલ નોડ વિશે ડિસ્કસ કરીએ. મેં તમને કીધું તેમ કે ભાઈ કોઈ એક પોઈન્ટ પર બે અથવા બે કરતા વધારે એલિમેન્ટ ભેગા થયા હોય, એલિમેન્ટ એટલે કયા? R1, R2, R3, V1, V2, આપણે એની વાત કરીએ છીએ. તો એવા પોઈન્ટને આપણે શું કહીશું? નોડ.
અને જંક્શન કોને કહીશું કે જે પોઈન્ટ પર 3 અથવા 3 કરતા વધારે એલિમેન્ટ ભેગા થયા હોય એને આપણે શું કહીશું જંક્શન બરાબર એકદમ સાદી રીતે સમજીએ છીએ હવે અહીંયા આપણા પોઈન્ટ જોઈએ ચાલો કે ભાઈ પોઈન્ટ એ આ બી સી અને આ ડી હવે મને કહેજો કે આપણે અહીંયા ગાડી પોઈન્ટ એ પર કેટલા એલિમેન્ટ ભેગા થયા છે V1 R1 એટલે આપણું શું છે નોડ સમજાય છે વાતમાં તેવી જ રીતે પોઈન્ટ બી તેમાં કેટલા એલિમેન્ટ ભેગા થયા છે R1 R2 R3 એને શું કહીશું નોડ હાલમાં નોડની ખાલી વાત કરું છું મેં કે ભાઈ 2 અથવા 2 કરતા વધારે તો અહીંયા 2 કરતા વધારે છે એટલે આપણે એને શું કહે છે નોડ સી પર કે ભાઈ R3 and V2 એટલે નોડ સી ડી પર કે V1 R2 V2 બરાબર છે એ બધા શું છે આપણે નોડ A B C જંક્શનની તમને વ્યાખ્યા શું કીધી 3 અથવા 3 કરતા વધારે તો અહીંયા જો નોડ બી જે પોઈન્ટ બી છે તેના પર કેટલા એલિમેન્ટ છે 3 R1 R2 R3 તો એને આપણે શું કહીએ છીએ જંક્શન બરાબર તેવી જ રીતે ડી V1 R2 V2 3 અથવા 3 કરતા વધારે એલિમેન્ટ જે જગ્યાએ ભેગા થયા હોય એને આપણે શું કહીએ છીએ જંક્શન કહીએ છીએ અને 2 અથવા 2 કરતા વધારે હોય તો નોડ તમે નોટ ડાઉન કરી લીધું હશે હવે જે આપણો KCL છે કિર્ચોફ કરંટ લો બરાબર તેમાં આન્સર શું આવશે તે હું તમને સમજાવું ઓપ્શન એ the algebraic sum of all current meeting at a junction in an electrical circuit is 0 બરાબર છે ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર એને સમજવા માટે આપણે એવું સમજીએ કે ભાઈ 5 બ્રાન્ચ જેવી છે બરાબર આ રીતના આ આપણું શું છે આ શું કહેવાય કે ભાઈ જંક્શન ઓ શું છે જંક્શન ઓ કેમ કારણ કે 5 બ્રાન્ચ જો 2 અથવા 3 કરતા વધારે એલિમેન્ટ છે અહીંયા બધા એલિમેન્ટ છે તો અહીંયા મેં ડ્રો કરેલા નથી ચલો આમાંથી ફ્લો થતો ધારો કે I1 આ છે I2 ને આ છે I3 બરાબર એન્ટરિંગ કરંટ I1 I2 I3 કયા પોઈન્ટ પર જંક્શન ઓ પર અને લિવિંગ કરંટ કયા છે કે ભાઈ I4 and I5 બરાબર છે તો KCL એવું કહે છે કે જંક્શન પર એન્ટરિંગ કરંટ ઇક્વલ ટુ જંક્શન થી લિવિંગ કરંટ સમજાય છે વાતમાં એટલે અહીંયા મેં જો લખું સમેશન ઓફ I એન્ટરિંગ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ I લિવિંગ ધેટ ઇઝ KCL આ શું છે આપણો કિર્ચોફ કરંટ લો પછી તમે આને આ તરફ લાવો એટલે માઇનસ થાય એટલે એલ્જેબ્રિક સમેશન જ થઈ ગયું જો અહીંયા લખો તો કઈ રીતના જોજો I1 પ્લસ I2 પ્લસ I3 બરાબર ઇઝ ઇક્વલ ટુ શું થાય I4 પ્લસ I5 લિવિંગ કરંટ છે ને પછી અહીંયા જોજો I1 પ્લસ I2 પ્લસ I3 માઇનસ I4 માઇનસ I5 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર છે એ શું છે આપણો ઓપ્શન એ એલ્જેબ્રિક સમ ઓફ ઓલ કરંટ મીટિંગ એટ અ જંક્શન ઇન એન ઇલેક્ટ્રિકલ સર્કિટ ઇઝ કેટલું 0 સમજાય છે વાતમાં બધાને આ એન્ટરિંગ ઇઝ ઇક્વલ ટુ લિવિંગ કરંટ ખ્યાલ આવે જંક્શન પર આ શું છે આપણું સ્ટેટમેન્ટ KCL નું બીજો એક ક્વેશ્ચન આમાં એવો પૂછાય છે ધ્યાન આપજો જે KCL છે આ જે લો છે આપણું જે સ્ટેટમેન્ટ છે એ કયા લો બેઝ છે તો જોજો બેઝડ ઓન લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ આ પણ ઘણી બધી GPSC જેવી એક્ઝામ પૂછાયેલો ક્વેશ્ચન છે બરાબર હું તમને કહીશ કઈ એક્ઝામ પૂછાયેલો તે કલર દેખાય છે ને ઓકે બેઝડ ઓન લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ એ સિમ્પલ એવું કહે છે કે જે ચાર્જ છે વિદ્યુત ભાર એ ક્રિએટ થતો નથી કે ડિસ્ટ્રોય થતો નથી ધેટ ઇઝ કોલ્ડ કન્ઝર્વેશન ઓફ ચાર્જ એના પૂછાયેલું છે ક્વેશ્ચન કે KCL નીચેનામાંથી કયા લો બેઝડ છે તો શું આવશે લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ ઓકે તો આપણો ઓપ્શન એ the algebraic sum of all current meeting at a junction in an electrical circuit is 0 એ કોનું સ્ટેટમેન્ટ છે KCL નું ઓકે એટલે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થીઓ હોય ને તો અમે કહેશો કે સર આ તો બધું આવડે છે પણ જે અધર બ્રાન્ચના વિદ્યાર્થીઓ છે એના માટે મેં આ થોડું બેઝિક તમને જે ઇન્ટ્રોડક્શન છે તે તમને સમજાવેલું છે કે નોડ શું છે જંક્શન શું છે અને KCL શું છે બરાબર આના બેઝ એક્ઝામ્પલ પણ આવતા હોય છે અમુક વાર એ આપણે બીજા કોઈ વખતે જોઈશું હમણાં હાલમાં સ્ટેટમેન્ટ વિશે ડિસ્કસ કર્યું ઓકે જો ખરેખર તમને વિડીયો ઉપયોગી લાગતો હોય તો વિડીયોને લાઈક પણ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કે ભાઈ જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા છે એમને મદદરૂપ થઈ શકે એટલે વિડીયોને લાઈક કરવાનું ચૂકશો નહીં ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ
ફોર અ પ્યોર સાઇનુસોઇડલ અલ્ટરનેટિંગ કરંટ, બરાબર, સાઇનુસોઇડલ અલ્ટરનેટિંગ કરંટ વેવ, વોટ ઇઝ ધ રેશિયો ઓફ આરએમએસ વેલ્યુ એવરેજ વેલ્યુ, બરાબર. એને આપણે શું કહીએ છીએ? ફોર્મ ફેક્ટર. પહેલા તો આ ધ્યાન આપજો, ફોર્મ ફેક્ટર કેએફ થી ઇન્ડિકેટ કરી દઈએ. શું છે? આરએમએસ વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ. આ ફોર્મ્યુલા છે, તમારે યાદ રાખી લેવાનું છે, બરાબર. હવે આરએમએસ વેલ્યુ ની જો ડાયરેક્ટ લખું ને તો આ રીતના છે 0.07. કરંટ ની વાત કરું તો આઈએમ એટલે મેક્સિમમ કરંટ, અને એવરેજ વેલ્યુ ની વાત કરું ને 0.637 આઈએમ, બરાબર. આરએમએસ વેલ્યુ શોધ્યું હોય તો આઈ આરએમએસ બરાબર આઈએમ બાય √2, અને એવરેજ વેલ્યુ શોધ્યું હોય તો 2 બાય પાઈ. આ રીતનું છે, બરાબર. પણ અહીંયા મેં ન્યુમેરિકલ વેલ્યુ મૂકી દીધી છે. હવે અહીંયાથી આઈએમ કેન્સલ, ને આ જો આનો ભાગાકાર કરો, ડિવિઝન કરો, તો એનો આન્સર આવશે તમને 1.11. ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર, બરાબર. જે ફોર્મ ફેક્ટર છે, ફોર્મ ફેક્ટર જેનું તમે ભાગાકાર કરશો તો આન્સર આવશે. એટલે ફોર્મ ફેક્ટરનું ફોર્મ્યુલા આરએમએસ વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ, અને તમને જે વેલ્યુ મળશે કેટલી મળશે? 1.11. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. At resonant frequency, what is the net power factor of a series RLC AC circuit? બરાબર. તમે જ્યારે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરો છો તો તમને આ બધું રેઝોનન્સ, સિરીઝ આરએલસી, સિરીઝ આરએલ, સિરીઝ આરસી આ બધું આવડવું જોઈએ ભાઈ. બધું ડિટેલમાં સમજવું પડે. આપણે એક જ લેક્ચરમાં બધું નહીં કરી શકાય. સિરીઝ આરએલસી જે સર્કિટ છે, બરાબર, જેમાં આર એલ સી સિરીઝમાં કનેક્ટેડ હોય છે, બરાબર. ફ્રીક્વન્સીની કોઈ એક એવી વેલ્યુ પર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ થાય, આવી પરિસ્થિતિને રેઝોનન્સ કન્ડિશન કહેવાય. કે જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર શું થાય? કેપેસિટિવ રિએક્ટન્સ. આ એક્સએલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને એક્સી કેપેસિટિવ રિએક્ટન્સ. અને તે વખતે આપણો જે ઇમ્પિડન્સ છે, ઇમ્પિડન્સ ઝેડ બરાબર શું થાય? પ્યોરલી રેઝિસ્ટિવ થાય. એકદમ ડિટેલમાં આપણે કોર્સમાં સમજાવી રહ્યા છે, તો અહીંયા હું તમને થોડું માહિતી આપું છું. આ જે આર છે આપણો, એલ છે અને સી છે, બરાબર છે. તો એક્સએલ બરાબર એક્સી થાય કોઈ ફ્રીક્વન્સી પર, જેને રેઝોનન્ટ ફ્રીક્વન્સી કહેવાય. અને તે વખતે ઇમ્પિડન્સ કેટલો થાય છે? પ્યોરલી રેઝિસ્ટિવ. અને જો સર્કિટ પ્યોરલી રેઝિસ્ટિવ બને તો વી અને આઈ વચ્ચે કોઈ ફેઝ ડિફરન્સ રહેતો નથી. સમજાય છે વાતમાં? આ વી છે અને આઈ છે, બરાબર. ફેઝર ડાયાગ્રામની વાત કરું છું તો એમાં ફાઈ જે એંગલ છે કેટલો છે? 0. અને જો ફાઈ જો 0 હોય તો જે પાવર ફેક્ટર છે cos ફાઈ cos 0 બરાબર કેટલું થાય? 1. અને 1 ને આપણે શું કહીએ છીએ? યુનિટી. એટલે આપણો આન્સર છે ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર. પાવર ફેક્ટર કોને કહેવાય? કે ભાઈ કોસાઇન એંગલ, ફેઝ એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ, બરાબર છે. વોલ્ટેજ એન્ડ કરંટ, જેમ કે આ વોલ્ટેજ છે અને આ કરંટ છે, આ એંગલ બને છે એમ ફાઈ જેટલો, બરાબર. પાવર ફેક્ટર એમ. અહીંયા પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ છે, એટલે વી અને આઈ વચ્ચે કોઈ ફેઝ ડિફરન્સ રહેતો નથી. એટલે કે ફાઈ 0 થાય છે, અને જો ફાઈ 0 થાય તો પાવર ફેક્ટર કેટલો થાય? યુનિટી, બરાબર છે. ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થીઓને તો ખ્યાલ આવી ગયો હશે, પણ જે અધર બ્રાન્ચના વિદ્યાર્થીઓ છે તેના માટે આપણે થોડું એક્સપ્લેન કરી રહ્યા છે. એનો આન્સર આવશે ઓપ્શન સી. ચાલો, 3 equal resistor of value 18 ohm each are connected in a delta configuration. સ્ટાર ડેલ્ટા કન્ફિગ્યુરેશન તમે જે આપણે લાસ્ટ લેક્ચર કરેલો, એટલે કે જે સેશન 1, તેમાં જ મેં તમને કીધેલું કે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશનનું ઘણું પૂછાતું છે. જો આ એક ક્વેશ્ચન એવો છે કે 3 એક સરખા રેઝિસ્ટર એટલે અવરોધ, દરેક અવરોધની કિંમત કેટલી? 18 ઓહ્મ. શેમાં કનેક્ટેડ છે? ડેલ્ટા કન્ફિગ્યુરેશન. હું બતાવું. What is the resistance of each branch in the equivalent star connection? જો ડેલ્ટામાંથી સ્ટારમાં જાય તો રેઝિસ્ટન્સ કેટલો થશે? ઈચ રેઝિસ્ટર કેટલો થાય? સમજો વાતમાં. 4 ઓપ્શન આપેલા છે. પહેલા તો જે ડેલ્ટા કનેક્શન છે તે અહીંયા ડ્રો કરી દઉં છું આ રીતના. આ રેઝિસ્ટર, આ રીતના ડેલ્ટા ફોર્મમાં, બરાબર છે. ને એ લોકોએ શું કીધું છે કે જે દરેક રેઝિસ્ટર છે કેટલા ઓહ્મનો છે? 18 ઓહ્મ. આ રીતના 18 ઓહ્મ. આમ આ ટર્મિનલ આવી દે ભાઈ કે એ બી અને સી.
સમજાય છે વાતમાં? હવે જો આને આપણે સ્ટાર કન્ફિગ્યુરેશન કરીએ એટલે આ રીતના સ્ટારમાં આમ, તો આ દરેક રેઝિસ્ટર એટલે કે RA પછી આ RB અને આ RC કેટલો થાય એવું પૂછે છે આપણને. સમજાય છે વાતમાં? આવો આપણો ક્વેશ્ચન છે. જો આની શોર્ટ ટ્રીક છે, હું તમને ડાયરેક્ટ કહી દઉં છું. આ કયું કનેક્શન કહેવાય? ડેલ્ટા કનેક્શન. ડેલ્ટા કનેક્શન કહેવાય. આ ડેલ્ટા ને આ કયું કહેવાય? સ્ટાર. હું તમને એક શોર્ટ ટ્રીક કહી દઉં છું જે તમારે હંમેશા યાદ રાખવાની છે, કારણ કે આમાંથી પૂછાતું હોય છે. બરાબર? શોર્ટ ટ્રીક. આ શોર્ટ ટ્રીક તમારે યાદ રાખવાની છે. યાદ રાખજો. નામ પરથી આપણે સમજીએ. ડેલ્ટા છે એમાં નંબર ઓફ વર્ડ્સ કેટલા છે? જો વર્ડ્સ એટલે આ જો 1 2 3 4 5 કેટલા છે? 5. જો યાદ રાખવાની ખાલી મેથડ કેવું છે ભાઈ, બાકી ફોર્મ્યુલાને બધું મને ડિરાઈવ કરતા આવડતું છે, બતાવી શકું, પણ એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. આપણે એક્ઝામ પાસ કરવાની છે. મેં તમને શું કીધું? આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવાની નથી, આપણે એક્ઝામ પાસ કરવાની છે જે જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની છે તે. ને એના માટે તમારે સ્માર્ટ પ્રિપેરેશન કરવાની છે. ગમે તેમ ગોખવાની બેસી જતા નહીં તો સમય બગાડશો ને વેકેન્સી જતી રહેશે તે અલગથી. સમજાય છે વાતમાં? જે પણ જગ્યાએથી તૈયારી કરો છો ત્યાંથી તમે વ્યવસ્થિત વસ્તુ એક્સેપ્ટ એ કરજો કે જે શીખજો કે જે તમે એક્ઝામ પાસ કરી શકો. બરાબર છે? મેં પોતે ઘણી એક્ઝામ પાસ કરી છે, મને આઈડિયા છે કે ભાઈ આ ટોપિકમાંથી કઈ રીતના તૈયારી કરાવવી જોઈએ અને એમાંથી કયા પ્રકારના એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, ચાલો. ડેલ્ટામાં કેટલા છે? 5 અને સ્ટારમાં કેટલા છે? 4. એટલે ડેલ્ટા મોટું એટલે યાદ રાખવાની ટ્રીક ખાલી કહું છું ભાઈ. ડેલ્ટા બરાબર શું? તો 3 ટાઈમ્સ ઓફ સ્ટાર એમ. ખાલી એવું છે, યાદ રાખવાનું. આમ આ ભાઈ મોટો છે એમ, નાનો ભાઈ છે. મોટો ભાઈ નાનો ભાઈ. સમજા વાતમાં? કારણ કે એમાં 5 અક્ષર છે, એમાં કેટલા છે? 4. બરાબર? 1 2 3 4. તો ડેલ્ટા સ્ટાર કરતા 3 ટાઈમ્સ મોટો છે એવું એમ, ખાલી ઉદાહરણ તરીકે યાદ રહે એટલા માટે. હવે તમને શું પૂછેલું છે? ડેલ્ટા આપેલું છે અને સ્ટાર પૂછેલું છે, તો ભાઈ અહીંયા આગળ સબ્જેક્ટ બનાવી દે. સ્ટાર બરાબર ડેલ્ટા અપોન 3. ડેલ્ટા કેટલું? 18/3 એટલે કેટલું? 6 ઓહ્મ. એટલે આ દરેક રેઝિસ્ટર કેટલા ઓહ્મના આવશે? 6 ઓહ્મના. સમજાય છે વાતમાં? બાકી આનું મોટું ફોર્મ્યુલા છે જે તમારે કરવું પડે. ગણતરી બી મોટી થઈ જાય, ટાઈમ વધારે લાગી જાય ને ત્યાં સુધીમાં આપણો ટાઈમ પતી જાય એક્ઝામનો. સમજાય છે? એટલે આ બધી ટ્રીક છે જે તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. એટલે સ્ટારમાં તમારો દરેક જે ઈચ રેઝિસ્ટર છે એ કેટલા ઓહ્મનો છે? 6 ઓહ્મનો. તો જોઈએ, ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર. ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. જે પણ MCQ કરાવી રહ્યા છે એઝ પર સિલેબસ કરાવી રહ્યા છે, એટલે તમને ખરેખર એવું લાગે કે ભાઈ MCQ ઇમ્પોર્ટન્ટ છે, મને સમજ પડે છે, તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ભાઈ, કે જેથી અમે પણ નવા વિડીયો લાવીએ, અમને પણ ઉત્સાહ રહે કે ના ભાઈ વિદ્યાર્થી મિત્રો જોઈ છે અને ખરેખર વિડીયો જોઈને એ સમજે છે. બરાબર છે? એટલે લાઈક કરવાનું ચૂકતા નહીં. ચાલો નેક્સ્ટ જઈએ. ઇન અ બેલેન્સ્ડ સ્ટાર કનેક્ટેડ 3-phase સિસ્ટમ. બરાબર? સ્ટાર કનેક્ટેડ 3-phase સિસ્ટમ, what is the relationship between line voltage VL and phase voltage VPH? સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ છે એક. બરાબર? તો એમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચે સંબંધ શું છે? તો પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આ જે આપણી સ્ટાર આ રીતનું છે, સ્ટાર કનેક્ટેડ છે સિસ્ટમ આમ, ને વચ્ચે શું આવશે? ન્યુટ્રલ. ફેઝ ABC. બરાબર છે? હવે જોજો જરા, ફેઝ અને જે ન્યુટ્રલ છે એના વચ્ચેનો જે વોલ્ટેજ છે એને આપણે ફેઝ વોલ્ટેજ VPH થી વાત કરીએ, અને બે લાઈન, બે જો A and B વચ્ચેનો જે વોલ્ટેજ છે એને આપણે કહીશું લાઈન વોલ્ટેજ. એકદમ સાદી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું ઓછા સમયમાં. સ્ટાર કનેક્ટેડમાં એક ન્યુટ્રલ આવશે, બરાબર? કોમન પોઈન્ટ છે એટલે ન્યુટ્રલ આવશે, રાઈટ? તો ફેઝ, આ ફેઝ કહેવાશે ફેઝ A. આ શું છે આપણો? ફેઝ A. ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનો વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ, અને ફેઝ A અને ફેઝ B વચ્ચેનો જે લાઇન વોલ્ટેજ VL. સ્ટાર જે કન્ફિગ્યુરેશન છે સ્ટાર કનેક્ટેડ 3-phase સિસ્ટમની અંદર તમારું જે રિલેશન છે કે ભાઈ લાઇન વોલ્ટેજ જે છે તો ફેઝ વોલ્ટેજ કરતા √3 ટાઈમ્સ કેટલું હોય છે? વધારે હોય છે. એટલે VL બરાબર
√3 times of phase voltage. ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. બરાબર, સ્ટાર કન્ફિગ્યુરેશનની વાત કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, hysteresis loss in a magnetic core material is directly proportional to which of the following? જો આખો એક ટોપિક છે, BH લૂપ, BH કર્વ, તમે ભણેલા હશો. બરાબર, આ રીતનું કઈ એકદમ ડિટેલમાં સમજવાનું હોય છે. અડધો કલાક ઉપર નીકળી જાય મને સમજાવવા માટે. ઓકે, જે BH લૂપ, જે hysteresis લૂપ કહીએ છીએ. બરાબર, હવે આની અંદર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, જ્યારે તમે એસી કરંટ આપો છો તો ડાયપોલ મોમેન્ટ એક લાઈનમાં ગોઠવાઈ જશે બધી, અને પછી જેવો એ 0 પર આવશે એટલે બધી ડિમેગ્નેટાઇઝેશન થશે અને ડાયપોલ મોમેન્ટની દિશા બદલાશે. બરાબર છે, તો એ તે વખતે શું થાય છે, હીટ ડિસિપેટ થાય, એનર્જી લોસ થાય, અને એના લીધે જે લોસ થાય છે તે કયો છે આપણો hysteresis લોસ. તો આ લોકો એવું કહે છે કે ભાઈ hysteresis લોસ છે નીચેમાંથી કોને ડાયરેક્ટ સમપ્રમાણમાં છે, કે ડાયરેક્ટલી પ્રપોઝનલ છે. 4 ઓપ્શન આપેલા છે: સ્ક્વેર ઓફ ધ લેમિનેશન થિકનેસ, ધ ફ્રીક્વન્સી ઓફ ધ અલ્ટરનેટિંગ ફ્લક્સ, ધ સ્ક્વેર ઓફ ધ ફ્રીક્વન્સી ઓફ ધ અલ્ટરનેટિંગ ફ્લક્સ, ધ વોલ્યુમ ઓફ ધ કોર ઓનલી. બરાબર છે, ફ્રીક્વન્સીના વર્ગના સમપ્રમાણમાં, ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં, કદ વોલ્યુમના સમપ્રમાણમાં, કે સ્ક્વેર ઓફ ધ લેમિનેશન થિકનેસ, જે લેમિનેશન થિકનેસ છે તેના વર્ગના સમપ્રમાણમાં. એવા 4 ઓપ્શન આપેલા છે. hysteresis લૂપ કે hysteresis લોસ અડધો કલાક નીકળી જાય, પણ એ હું નથી સમજાવતો. ડાયરેક્ટ તમને hysteresis લોસ છે, બરાબર, hysteresis જે લોસ છે આપણો, એના pH થી ઇન્ડિકેટ કરું છું. તેનું ફોર્મ્યુલા લખું છું કે H F B મેક્સિમમ રેસ ટુ N ઇન્ટુ V. જે K છે તે સ્ટીમેન્સ કોન્સ્ટન્ટ છે, આ ફ્રીક્વન્સી. B એટલે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી ટેસ્લામાં, અને V એટલે વોલ્યુમ, વોલ્યુમ ઓફ ધ કોર. અને જે N છે તે શું છે, સ્ટીમેન્સ એક્સપોનન્ટ એટલે કે ઘાત, એ 1.6 to 1.2 જેટલું થાય. આ hysteresis લોસ નું ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાનું છે. hysteresis લોસ, બરાબર, વોટમાં. હવે તમે અહીંયા જોઈ શકો છો, જે hysteresis જે લોસ છે, આ જે ફોર્મ્યુલા છે, બરાબર, કે જેમાં જે hysteresis લોસ છે ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ફ્રીક્વન્સી. ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ શું છે, ફ્રીક્વન્સી છે. આ V છે તો વોલ્યુમ ઓફ ધ કોર મટીરિયલ છે. બરાબર છે, તો જોજો ઓપ્શન જો, સ્ક્વેર ઓફ ધ લેમિનેશન થિકનેસ, ધ ફ્રીક્વન્સી ઓફ ધ અલ્ટરનેટિંગ ફ્લક્સ. તો શું આવશે કે જે આપણું અલ્ટરનેટિંગ ફ્લક્સ છે તે ફ્રીક્વન્સીને શું છે, ડાયરેક્ટલી પ્રપોઝનલ છે. કોણ, hysteresis લોસ. એટલે ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. આ ફોર્મ્યુલા યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આગળ જઈએ. બ્રશલેસ DC motor BLDC are widely preferred in electrical vehicles primarily because of lower initial manufacturing cost, absence of mechanical brush leading to high efficiency and low maintenance, ability to run directly from single phase AC domestic supply without a controller, their high dependence on sleep for torque production. શું કહે છે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે એમાં BLDC મોટર વધારે યુઝ થાય છે બીકોઝ એબ્સન્સ ઓફ મિકેનિકલ બ્રશ એબ્સન્ટ છે, લીડિંગ ટુ હાઈ એફિશિયન્સી એન્ડ લો મેન્ટેનન્સ પર કેવું છે, લો છે. ઓકે, આગળ વધીએ. Which of the following low voltage switch gear component is specifically designed to provide protection against leakage current to earth to prevent electric shock? ઇલેક્ટ્રિક શોક થી બચાવવા, એટલે કે જે લીકેજ કરંટ છે, બરાબર, તેનાથી કોણ પ્રોટેક્શન આપશે? સ્વિચ ફ્યુઝ યુનિટ, મિનિએચર સર્કિટ બ્રેકર MCB નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર ELCB, અને મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર MCCB. જ્યારે ઇન્સ્યુલેશન ખોરવાય કે બીજા કોઈ કારણોથી કરંટ ફ્લો થતો હોય એને આપણે કહીએ છીએ લીકેજ કરંટ. બરાબર, એ લીકેજ કરંટથી બચવા માટે, ઇલેક્ટ્રિક શોકથી બચવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? અર્થ લીકેજ સર્કિટ બ્રેકર ELCB. બરાબર, યાદ રાખવાનો ક્વેશ્ચન છે. ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અ રેસિડેન્શિયલ કન્ઝ્યુમર એટલે આપણે, બરાબર, જે ઘરે વપરાશ કરીએ છીએ ઇલેક્ટ્રિસિટી, તે યુઝિસ અ 2000 વોટ
વોટર હીટર. વોટ એ કોનો એકમ છે? કમેન્ટ કરો. આ જે છે ડબલ્યુ એ કોનો એકમ છે ભાઈ? એકમ એટલે કે યુનિટ. કમેન્ટ કરો. બરાબર, એ તો આવડી જ ગયો તમને એક્ઝામ્પલ કરાવવા, પણ તમારે કમેન્ટ કરવાની છે તો મને ખ્યાલ આવે કે તમે વિડીયો જોવો છો. એક 2000 વોટનું વોટર હીટર છે જે 2 કલાક ચાલે છે ડેઈલી. એક 2000 વોટનું વોટર હીટર છે જે 2 કલાક ચાલે છે દિવસમાં, ડેઈલી. ઓકે, વોટ ઇઝ ધ વીકલી એનર્જી કન્ઝપ્શન? તો અઠવાડિયાનું કેટલી ઉર્જા વપરાય, એનર્જી કન્ઝર્વ થશે ઇન ઇલેક્ટ્રિકલ યુનિટ્સ, કિલોવોટ અવર. બરાબર છે, ચાલો તો જોજો. આ જે આપેલું છે તે શાનો એકમ છે? વોટ એ પાવરનો એકમ છે. જે પાવર આપેલો છે તમને કેટલો? 2000 વોટ. એને કિલોવોટમાં કન્વર્ટ કરું તો કેટલા? 2 કિલોવોટ. સમજાય છે વાતમાં? તમને ટાઈમ આપેલો છે અવર. કેટલા અવર્સ આપેલા છે? 2 અવર્સ. હવે એના પરથી તમે એનર્જી કન્ઝપ્શન ડેલી, આ ડે ની વાત કરું છું કે એક દિવસમાં કેટલી એનર્જી કન્ઝ્યુમ થાય છે, ખર્ચ થાય છે. તો કઈ રીતના? પાવર ગુણ્યા ટાઈમ. બરાબર છે, તો 2 ગુણ્યા કેટલા? 2 કલાક ચાલે છે. 2 કિલોવોટ નું વોટર હીટર છે અને 2 કલાક ચાલે છે, એટલે કેટલા કિલોવોટ એનર્જી કન્ઝ્યુમ થાય છે? 4 કિલોવોટ અવર. આટલી એનર્જી તમારી ખર્ચાય છે, 4 કિલોવોટ અવર. હવે ગણવાનું કેટલા સમયનું કીધું છે? વીકલી, અઠવાડિયાનું. તો એક વીકમાં કેટલા દિવસ? 7 દિવસ. તો અહીંયા આપણે લખીએ કે વીકલી એનર્જી કન્ઝપ્શન, વીકલી એનર્જી કન્ઝપ્શન એક દિવસમાં 4 કિલોવોટ અવર એનર્જી ખર્ચાય છે. તો 7 દિવસમાં કેટલી? તો 7 ગુણ્યા 4 એ કેટલા? 28 કિલોવોટ અવર એનર્જી વીકલી ખર્ચાય છે, અઠવાડિયાની. હવે બીજી એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જસ્ટ અ મિનિટ. સમજો વાતમાં. 28 કિલોવોટ અવર તમે વીકલી એનર્જી કન્ઝર્વ કરી, રાઈટ? ને તમારે એને સામા આન્સર આપવાનું છે યુનિટમાં. જો હવે ધ્યાન રાખજો, ઘણી વખત પૂછાયેલું છે. 1 કિલોવોટ અવર બરાબર 1 યુનિટ, યાદ રાખજો, ઇઝ ઇક્વલ ટુ 3.6 ગુણ્યા 10 ની 6 જૂલ. આમાંથી કોઈ પણ પ્રકારનો એમસીક્યુ આવી જાય કે ભાઈ 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ એનર્જીનો એકમ, અથવા તો 1 યુનિટ બરાબર કેટલા જૂલ. આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે શું કીધું કે ભાઈ અઠવાડિયાના 28 કિલોવોટ અવર એનર્જી ખર્ચાય છે. હવે 1 કિલોવોટ અવર બરાબર કેટલા યુનિટ? 1 યુનિટ. તો 28 કિલોવોટ અવર બરાબર કેટલા યુનિટ થશે? 28 યુનિટ. એટલે અઠવાડિયાના 28 યુનિટ તમારા વપરાય છે, ને એ પ્રમાણે પછી તમારું લાઇટ બિલ ગણાય. સમજાય છે વાતમાં? તો આ જ વસ્તુ છે. આપણો આન્સર આવશે ઓપ્શન સી, 28 યુનિટ ઇઝ યોર રાઈટ આન્સર. બરાબર છે. વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ રીતે જ બધી જ બ્રાન્ચના એમસીક્યુ આવશે આ સિરીઝમાં. અને મેં કીધું તેમ ગુરુ પૂર્ણિમાની ખાસ ઓફર છે, મહા સ્પેશિયલ ઓફર છે, કે જેમાં તમને યુટીસીના તમામ કોર્સ પર યુટીસીના તમામ કોર્સ પર એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ મળી રહેશે, જે હમણાં સુધીનું મેક્સિમમ ડિસ્કાઉન્ટ છે. આટલું ડિસ્કાઉન્ટ ક્યારે આવશે નહીં, બરાબર છે? એટલે તમારે મેક્સિમમ એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટે આરંભ બેચ જો એનરોલ કરવો છે, જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની સંપૂર્ણ તૈયારી કરવા માટે, એના માટે કોર્સ પરચેસ કરતી વખતે કૂપન કોડ એપ્લાય કરવાનો છે ગુરુ20, GURU20. આ કોડ જેવો એપ્લાય કરશો એટલે જે ફીસ છે તેમાં તમારા 20% ઓછા થશે. યાદ રાખજો, આ ઓફર 1 ઓગસ્ટ 2026 સુધી વેલિડ રહેવાની છે. ત્યાર પછી આ ઓફર હટી જશે. એટલે ગુરુ પૂર્ણિમાની એક ખાસ સ્પેશિયલ ઓફર છે. આગળ વધીએ. એકોર્ડિંગ ટુ સ્ટાન્ડર્ડ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી આઈ રૂલ્સ, જો આપણા સિલેબસમાં છે ને આઈ રૂલ્સ પણ કીધું છે, હું તમને બતાવી દઉં સિલેબસ. જોઈએ 1 મિનિટ, કોઈ જગ્યાએ છે આઈ રૂલ્સ. કમેન્ટ્સ, બેસિક સર્કિટ,
હમણાં જોવામાં આવેલું છે. જસ્ટ અ મિનિટ. આઈએ રૂલ્સ કઈ નહીં, આપણે જોઈએ ક્વેશ્ચન તરફ જઈએ પછી ડિસ્કસ કરું. ચલો, according to standard Indian electricity IE rules, what is the maximum permissible leakage current in any electrical installation? બરાબર, તો લીકેજ કરંટ છે જે ફૂલ લોડ કરંટ ના 1/5000 પાર્ટ ઓફ ધ ફૂલ લોડ કરંટ. ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર. બરાબર, જે વાયરિંગ ઇન્સ્ટોલેશન છે એમાં રૂલ્સમાં આવી શકે, એટલે તમારે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો પોઈન્ટ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. Which of the following magnetic circuit quantities is analogous to permeability in an electrical circuit? જો ઇલેક્ટ્રિકલ સર્કિટ અને મેગ્નેટિક સર્કિટ, અહીંયા મેં કોઈ ડિફરન્સ મૂકેલો છે. આ આપણી ઇલેક્ટ્રિકલ સર્કિટ છે અને કોઈ કોઇલ પર આવી રીતના તાર વિતાડીને જે કરંટ ફ્લો કરવામાં આવે તો આ રીતના ફ્લક્સ જશે, એને આપણે મેગ્નેટિક સર્કિટ કહીએ. ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી પણ એમસીક્યુ આવતા હોઈએ છે. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં જે રીતે વોલ્ટેજ છે તે રીતે આમાં શું છે, મેગ્નેટોમોટિવ ફોર્સ એમએમએફ. પરીક્ષામાં એવું પૂછાય કે ભાઈ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં જે વી છે વોલ્ટેજ, તેને એનાલોજસ એટલે સિમિલર. મેગ્નેટિક સર્કિટમાં કોણ છે તો એમએમએફ, મેગ્નેટોમોટિવ ફોર્સ. તેવી જ રીતે કરંટ, કરંટ આઈ, આમાં તમે સ્વિચ ક્લોઝ કરશો એટલે કરંટ ફ્લો થાય ને આમાં શું ફ્લો થશે, ફ્લક્સ ફાઈ. એટલે આઈ ને એનાલોજસ સિમિલર કોણ છે, ફાઈ. બરાબર. રેઝિસ્ટન્સ આર, અવરોધ આર જે કરંટ નો અપોઝ કરે તેને અહીંયા આગળ ફ્લક્સ નો અપોઝ કોણ કરશે, રિલક્ટન્સ. યાદ રાખજો, પૂછાતું છે. તેવી જ રીતે રેઝિસ્ટિવિટી છે આમાં, તો આમાં આવશે રિલક્ટિવિટી. પછી કન્ડક્ટન્સ, બરાબર, તો એને કન્ડક્ટન્સ એટલે શું કે ભાઈ આર નો અપોઝ, એમ કે ભાઈ ફ્લો થવા દે છે, તો આમાં કોણ આવશે, પરમિયન્સ. બરાબર છે, શું આવશે, પરમિયન્સ. અને તેવી જ રીતે અહીંયા ગાડી શું છે કે ભાઈ મેગ્નેટિક સર્કિટમાં પરમિએબિલિટી છે, બરાબર, કે પોતાનામાંથી ચુંબકીય ક્ષેત્રને પાસ થવા દે. તો ઇલેક્ટ્રિકલ સર્કિટમાં શું આવશે, કંડક્ટિવિટી. બરાબર, કંડક્ટિવિટી. ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર. બરાબર છે, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ મેગ્નેટિક સર્કિટમાં ફ્લક્સને પાસ થવા દેવાની જે પ્રોપર્ટી એને પરમિએબિલિટી કહીએ. બરાબર, મેગ્નેટિક સર્કિટમાં. તો ઇલેક્ટ્રિકલ સર્કિટમાં જે કરંટ ફ્લો પાસ થવા દેવાની જે પ્રોપર્ટી છે તે કોણ છે, કંડક્ટિવિટી, વાહકતા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. According to Indian electricity IE rules, what is the maximum allowable load and the maximum number of points that can be connected to single light and fan sub circuit? બરાબર, તેનો આન્સર આવશે ઓપ્શન સી. ઓપ્શન સી 800 વોટ and 10 points. ઓકે, નેક્સ્ટ તરફ જઈએ. ઓપન સર્કિટ ટેસ્ટ ઇન ટ્રાન્સફોર્મર ઇઝ કનેક્ટેડ ટુ ડિટરમાઇન. ટ્રાન્સફોર્મરની અંદર જે ઓપન સર્કિટ ટેસ્ટ છે તે શેના માટે પરફોર્મ કરવામાં આવશે, તો શું આવશે, કોર લોસ ફાઇન્ડ કરવા માટે. ઓપન સર્કિટ ટેસ્ટ જેમાં જે લો વોલ્ટેજ વાઇન્ડિંગ ને સપ્લાય કરવામાં રેટેડ વોલ્ટેજ થી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ ઓપન રાખવામાં આવે. બરાબર, એ બે ટેસ્ટ થાય, શોર્ટ સર્કિટ અને ઓપન સર્કિટ ટેસ્ટ. ઓકે, તો ઓપન સર્કિટ ટેસ્ટ છે તે શું ફાઇન્ડ કરવા માટે આવશે, ડિટરમાઇન કરવા માટે કોર લોસીસ. અને કોર લોસીસ ઇઝ સમેશન ઓફ હિસ્ટરેસિસ પ્લસ એડી કરંટ લોસ. ઓકે, ચાલો નેક્સ્ટ તરફ જઈએ. જુનિયર ઉદ્યોગ નિરીક્ષક ની તૈયારી માટે આપણે આરંભ બેચ લોન્ચ થઈ ગયો છે. ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં એનરોલ થઈ ચૂક્યા છે. જો તમે પણ એક સીટ કન્ફર્મ કરવા માંગતા હોય પરીક્ષા પાસ કરીને, તો આજે જ આરંભ બેચ એનરોલ કરો અને તમારી સફળતાની મજબૂત શરૂઆત કરો. અને મેં કીધું તેમ ગુરુ પૂર્ણિમાની સ્પેશિયલ ઓફર ચાલી રહી છે કે જેમાં તમને આરંભ બેચ પર એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ. આ જે પ્રાઇસ છે વિથ બુક 5499 રૂપિયા અને વિધાઉટ બુક 4999 રૂપિયા, એમાં તમને એક્સ્ટ્રા 20% ઓફ મળી રહેશે. જેના માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે ગુરુ20, GURU20. યાદ રહે, આ ઓફર 1 ઓગસ્ટ 2024 સુધી જ વેલિડ છે. ત્યાર પછી ઓફર પતી જશે. વધારે માહિતી માટે આપ અમારા સંસ્થાના નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. The phenomena of crawling in an induction motor is due to. ઇન્ડક્શન મોટરમાં જે ક્રોલિંગ થાય છે
તે શેના લીધે થાય છે? improper design of machine, low voltage supply, high load, harmonics developed in the motor. તો યાદ રાખજો, જે ક્રોલિંગ છે, જે એની સિન્ક્રોનસ સ્પીડ પર જે ફરવું જોઈએ મોટર, એનાથી ઓછી સ્પીડે ફરવા માંડે, અને એ શાના લીધે થશે? ઓપ્શન ડી, હાર્મોનિક્સ. જે મોટરમાં હાર્મોનિક્સ ડેવલપ થાય છે એના લીધે શું થાય છે? આ ક્રોલિંગ ફિનોમિના પ્રોડ્યુસ થાય છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. હાર્મોનિક્સ ડેવલપ ઇન ધ મોટર ઇઝ યોર રાઈટ આન્સર. ત્યાર પછી ઇલ્યુમિનેશન ઇઝ મેઝર્ડ યુઝિંગ વિચ ઓફ ધ ફોલોઈંગ. જે ઇલ્યુમિનેશન છે શેનાથી મેઝર કરવામાં આવશે? મિલીવોલ્ટ મીટર, સ્ટ્રોબોસ્કોપ, લક્સ મીટર, પીએચ મીટર. તો આનો સાચો આન્સર આવશે ઓપ્શન સી. ઓપ્શન સી, લક્સ મીટર ઇઝ યોર રાઈટ આન્સર. ઇલ્યુમિનેશન મેઝર કરવા માટેનું યુઝ થતું મીટર કયું છે? લક્સ મીટર. ઓકે, નેક્સ્ટ તરફ જઈએ. ઓકે, આટલા ક્વેશ્ચન આપણે કરાવેલા છે. તેવી જ રીતે આપણે એમસીક્યુ સિરીઝ આપણી કન્ટિન્યુ રાખતા જઈશું. એપ્લિકેશન તમે ડાઉનલોડ નથી કરી તો અહીંયા સ્કેન કરીને ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી રજીસ્ટર કરો અને રેકોર્ડેડ ક્લાસીસમાં જઈને G++B ના ફોલ્ડરમાં તમે આરંભ બેચ એનરોલ કરી શકો છો, વિથ એમસીક્યુ બુક અને વિધાઉટ એમસીક્યુ બુક, અને ગુરુ પૂર્ણિમાની સ્પેશિયલ ઓફર મેળવી શકો છો. તો આજે જ કોર્સને એનરોલ કરો અને વધારે માહિતી માટે સંસ્થાના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, આશા રાખું કે જેટલા પણ એમસીક્યુ આપણે આ સિરીઝમાં કવર કરીએ છીએ તમે સારી રીતે સમજો છો, નોટ ડાઉન કરો છો, અને ત્યાર પછી તમે એને રિવિઝન પણ કરતા હશો. બરાબર છે? રિવિઝન પણ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રિવિઝન જેટલું પણ તમે સારી રીતે કરશો એટલું તમને વધારે યાદ રહેશે અને તમે એના આન્સર એકદમ કોન્ફિડન્ટલી આપી શકશો. બરાબર છે? એટલે ચેનલ સાથે બન્યા રહેજો. આજે ચેનલ સાથે જોડાઈ જાઓ જો જોડાયા નથી તો. અને ગ્રુપ ખાસ મેં તમને કીધું તેમ જે ગ્રુપ બનાવેલું છે આપણે આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે, તો એ ગ્રુપ પણ ખાસ જોઈન કરી લેજો, કે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઉં છું. ઓકે, તો મળીએ, જસ્ટ અ મિનિટ, મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો અને ખાસ જેટલું પણ વાંચો છો એને રિવિઝન પણ કરતા રહેજો, અને વિડીયોને લાઈક કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.